નમસ્તે. નમસ્તે. બોલો કેવી મહેશભાઈ. તબિયત છે કાકા? ના સરસ છે ભાઈ તમારી તો. તમે સરસ છે. પણ તમે 12:30 સુધી જાગો છો એ તો. કાકા જો હું અમેરિકા ટાઈમ કામ કરું છું, તમે અમેરિકામાં છો, અમે અમેરિકામાં છે. તમે કયા શહેરમાં છો? લોસ એન્જલસ. અચ્છા, ઓકે. તમે ગામડાના છો ખરેખર? ગામડાનો નથી કાકા, હું રૂપાલનો જ છું. અચ્છા, તો તમે ગામડા કેમ બોલ્યા હતા બહુ વખત પહેલા? 2-3 વખત પહેલા, 2-3 દિવસ પહેલા લગભગ. ગામડા કે બોલ્યો જ નથી કાકા. અચ્છા, એવું મને એવું સંભળાય તો ઓકે. મારે એક મારા સંબંધી છે ગામડામાં, એટલે મેં પૂછ્યા કયા મહેશભી હશે, મને ખબર નથી. ઠીક છે, ઠીક છે. હા, ઓકે ઓકે. લોસ એન્જલસ જ મારે રહેવાનું છે. અચ્છા, ઓકે ઓકે, બરાબર છે. એ જે કાકા જે કાલ ગ્રુપમાં જે બધા કર્યું છે ને, બધાને કીધું મેં પછી આજે. બરાબર. ના પણ પતી ગયો કેસ, કે મહેશભાઈ ખરા ને એક છે એમના, શું કહેવાય કે જે ધવલભાઈ ખરા ને, ધવલભાઈ શું નામ ભૂલી ગયા એમનું, એમના ભાઈ મહેશભાઈ હતા. એમની સાથે વાત થઈ ગઈ અને સમાધાન બધું થઈ ગયું. જે કંઈ કરવાનું તે કરી લીધું. પણ એટલું નક્કી પણ કર્યું છે કે ભાઈ એ ઓડિયો મારે નહીં મૂકવાનો. માફી માગી લીધી બધું. આપણે તો એકચ્યુઅલી જો ભાઈ સમજાવવાનું હતું, આમાં કંઈક મારે કંઈ દોડવું નથી કોઈની પાછળ, કે અમને કોઈને સુધારવાય નથી. આવી રીતે સુધરી જાય પ્રેમથી તો વધારે સારું. ખોટા આપણે પોલીસ કેસ જઈએ ને આ તે બધું કરીએ, મારા માટે પણ સારું નથી ને એમના માટે સારું નથી. કોઈની પાસે આમાં સમય ક્યાં બગાડીએ, જે કરવા બેઠા છે એ કરીએ ને. એટલે અમારો આશય એ હતો, એટલે મેં એક અરજી તૈયાર કરી, જેથી એક ખ્યાલ આવે કે ભાઈ અમે અરજી પણ તૈયાર કરી રહ્યા છીએ અને સાથે સાથે સમાધાનની પણ વાત કરીએ છીએ. બંનેમાંથી જે તમને રસ્તો ગમે તે કરો, એમ એ આપણો હેતુ મારો એ હતો. અને ભગવાનની દયાથી બધું સારું થઈ ગયું એમના માટે અને મારા બધા માટે. બરાબર છે. તમે મારા એક મિત્ર છે કાકા. હા જી. ક્યાં આગળ? મારી બાજુમાં જ છે. અચ્છા, તમારી બાજુમાં અત્યારે? બાજુમાં. હા હા. હા, અને અમદાવાદમાં છે. અચ્છા અચ્છા. ને પોતે રાજપૂત છે, ક્ષત્રિય રાજપૂત છે. બરાબર છે. હા, એ કહે છે કે આટલો મહિમા છે. હા, બરોબર, કે અમારા રાજપૂત સમાજે તો શું છે કે બલિદાન આપેલું છે. એક તો લોહીના છાંટાથી તો ખાલી પલ્લેવું પડે છે. બરાબર. કાકા કેમ આવો વિરોધ કરે છે? અચ્છા અચ્છા. કાકા જોડે વાત કરાવડાવો. ના ના, હું એમને જવાબ આપું. સાંભળતા તો બંને સાથે વાત કરીએ. હું તમને મારો હેતુ તમને સમજાવી દઉં. હા, આપો આપો આપો. ઓકે, આપો આપો. બોલો બોલો કાકા. હા, એક તો તમારું નામ જાણી લો. રાજપૂત તો મને કીધું ભાઈએ, પણ નામ નથી યાદ રહ્યું મને. કીધું હોય તો પણ મહિપાલસિંહ રાજપૂત, બરાબર ને? જો મહિપાલભાઈ, એવું છે કે પરંપરાઓ અત્યાર સુધી ઘણી ચાલતી પણ આવી છે અને બદલાઈ પણ ગઈ છે. દાખલા તરીકે ઉદાહરણ એક બે આપી દઉં. પહેલાં તો એક તો સતી પ્રથા બંધ થઈ ગઈ, જેમાં સ્ત્રીની પુરુષ મરી જાય ત્યારે સ્ત્રીને આપઘાત કરવો પડતો, તેમ કે એ જ ચાલે, બાળી નાખતા હતા બધાની સામે. પછી દૂધ પીતી બંધ કરી. જો દૂધ પીતી બંધ ના થઈ હોત પરંપરા, તો આજે તમારો મારો કદાચ જન્મ પણ ના થયો હોત. કે સ્ત્રી જ ના હોય તો પુરુષ કઈ રીતે આવે? તો એક એવી પરંપરા છે કે ભાઈ આપણે સમજી શકીએ છીએ ઘી બહુ અમૂલ્ય છે, બહુ અમૂલ્ય છે. અને વાલ્મીકી સમાજ, જે આપણે ગામમાં બધા ભાઈઓનો સંપ ને બધું બોલતા તો હોઈએ જ છીએ, પણ એ જ ભાઈને આપણે નીચે પડેલું ખવડાવીએ છીએ. એ તમે વિચારો કે એ માનવ છે, તમે પણ હું પણ બધા માનવ છીએ આપણે, છતાં એ આપણો નાનો ભાઈ છે એમ કે એ ચાલે, તો છતાં એને આપણે ગંદુ ઘાસ શા માટે ખવડાવીએ? એ સેજ પ્રથા ના બદલી શકીએ? અભિષેક તો કરવાની કોણ ના પાડે છે? અભિષેક કરો ને. હાજી હાજી. તો પછી કામ કરો ને તમે. હા, બોલો ને ભાઈ. આજે પલ્લી પતો ને. હાજી. એના પછી તમારા નામથી 20-25 ડબ્બા નોંધાઈ દો અલગથી, અને કહી દેવાનું ભાઈ તમે આ ઘી ના લેશો, આ 20-25 ડબ્બા હું મોકલાવું છે, એમાં તમે ઘી સારું ઘી વાપરો તમે. તમારો પોઈન્ટ સારો છે. ના, એવું થાય, પણ એના કરતાં હું એવી રીતે સમજાવું. જો આપણે કદી કૂતરા રોટલો ના રોકતા હોય તો બીજા કોઈને કહેવા ના જવાય કાકા ભાઈ તું રોટલો ના રોકે. તમે અત્યારે 100 ગ્રામ ઘી ચડાવી. મેં તો નથી, હું તો ચડાવું એને, આ જોયા પછી તો કદી ના ચડાવું. પણ હું તમને ખાલી એ સમજાવું છું, સાંભળો મારે ભાઈ. ના બસ તમારી વસ્તુ બરોબર છે, પણ કહેવા મતલબ અમે એવી પ્રથા છે, એમના ગામના વાલ્મીકી સમાજે ટેવાઈ ગયેલા છે, એમના બાપ દાદાઓ કરતા હતા, એટલે એમનું જે હતું એ પ્રથામાં ચાલતું આવ્યું છે, બરોબર. અમે રહ્યા થોડા એજ્યુકેશન માં લેતા હોય ના, એટલે પ્રસાદ સમજી લેતા છે, અને એવું વાલ્મીકી છે, બીજી કોઈ પબ્લિક આવે એ બી લે છે. જો હું તમને સમજાવું, મેં એમનો વિડીયો બનાવ્યો 10 મહિના પહેલાં, વાલ્મીકી બેનનો પણ બનાવ્યો અને રાવળભાઈનો પણ બનાવ્યો. એ બંનેને કીધું તો બંને કે હા અમારું અપમાન થઈ રહ્યું છે, પણ અમે શું કરીએ, અમારી પાસે કોઈ અમારું કોણ સાંભળશે? હવે કોણ સાંભળશે? પ્રશ્ન તો બોલો. એમની ઈચ્છા નથી છતાં લેવું પડે છે.
હા એ વાત સાચી છે, હમ. પણ હવે જો તમને એવું થતું હોય તો બસ તમે 20-25-50% ના તમારી મને તમે આલજો એકચ્યુઅલી અને કહી દો કે ભાઈ આ એવું જે કરું ને માતાજી અર્પણ કરી આ નીચે ના ઢોળાય એવી રીતે તમે પાછું એવું કોઈ કલેક્ટ કરો અને આમના 50 ડબ્બા કરી માતાજી અર્પણ કરી પછી એમને એ રીતે આપી દો તમે. ના પણ તમે એ સાંભળ્યું નહીં હું કઈ વ્યવસ્થા કરવા. ના ના પછી એવું કઈ કરો ને તો અમારે પૈસા કાઢવા નહીં ખિસ્સામાંથી બીજા શીખોમાં આપીએ છે. તમે જે ભલે જે સમજતા હોય અમે તો એવું વિચારીએ છીએ ભાઈ લાખના 12 ના થવા જોઈએ પણ લાખના કરોડ થવા જોઈએ. હા લાખના કરોડ થવા દઉં પણ એમાં આપણે 5 રૂપિયા આપવા પડે ને. એ અમારી મહેનત છે ને 10 મહિનાની એ મારી મહેનત જ છે પૈસા જ છે સમજી લેજો. જો ઘી બચાવી શક્યો ને હું ધારો કે કરોડો રૂપિયાનું તો સમજી લો એ પૈસા જ છે અને એ ગામ એ બધા પૈસા ગામને જ મળવાના છે. કાકા તમારો કોઈ છોકરો છે? ભાઈ છોકરાના ઘરે જ રહેવા આવ્યો છે. છોકરાના ઘરે 2 છોકરા છે. એવું છે. હા તો પછી તમે એમને કહી દેજો તો પાછળ કે આયુ કાર્યક્રમ ચાલુ રાખે આ લડાઈ કરીને આપણે આંદોલન ચાલુ રાખો. અરે ભાઈ આ 2023 પૂરું જ થઈ જશે પછી શું કરશો? દૂધ પીતી એકવાર બંધ કરી તો બંધ જ થઈ ગઈ ને પછી ક્યાંથી થવાની નવી? એકવાર દૂધ પીતી બંધ થઈ બરાબર છે ચાલુ રાખો ને પાછળ કે વારસાગત એમ કહેતું રહેવાનું કે આયુ આપણે ચાલુ રાખવાનું છે આંદોલન. અરે ભાઈ તો બંધ નહીં થાય. જો સાંભળો મારા ભાઈ આ આંદોલન આ 2023 પૂરું થશે અને દૂધનું આંદોલન ચાલુ કરવાનો છું. જે અભિષેક થઈ રહ્યો છે ને શંકર ભગવાન ઉપર એ આ પરીક્ષામાં પાસ થયું એટલે બીજી પરીક્ષા ચાલુ કરી દઈશ. જેમ કે કોલેજની પરીક્ષા પહેલું વર્ષ પાસ કરીએ બીજી પરીક્ષા તરત બીજું વર્ષ એમ બીજા ભગવાન એવી રીતે. તો આ પરીક્ષા પાસ કરતા કરતા મને નહીં લાગતું તમે કમ્પ્લીટ તમારી સર્વિસ પૂરી કરી શકશો. જો ભાઈ એક વસ્તુ છે હવે કેટલા દિવસ બાકી રહ્યા? 48 દિવસ બાકી રહ્યા બરાબર છે. 48 દિવસ પછી તમારી મારી બધાની પરીક્ષા છે. ના હવે તમે તમારી તે જે સાચા હશો તમે કદાચ માનતા તમારી એટલે મનમાં જે તમારી લડાઈ જો તમે સક્સેસફુલ જતા હો તો તમને કોંગ્રેચ્યુલેશન. આપણે મળી તમે આવવાના હોય તો આપણે મળીશું એ દિવસે અને તમે મને કહેજો કે હું જીત્યો કે તમે જીત્યા. બસ માતાજી કોને તરફ છે તમારા તરફ છે કે મારા તરફ છે એ નક્કી કરીશું એ દિવસે. જો ભાઈ હું તો કહું સાચો. હા બોલો. હા બોલો. હું તો 1.5 કરોડ ખર્ચીને આવ્યો છું એટલે હું તો આપવાનો છું નહીં. હા બરોબર પણ તમે આ લડાઈ તમારી ચાલુ રાખો. ચોક્કસ. તમને શું લાગે છે હું કરું છું ખોટું કહેવાય કે સારું કહેવાય? ના ના તમારા મગજમાં જેવું હોય તમે સાચું કરતા હશો બરોબર પણ જે તમારી આ લડાઈ છે ને એમાં તમે સક્સેસ નહીં જો. હા એ ચલો એમ માની લો કે તમે પણ તમને હજી ખ્યાલ નહીં હોય કે મેં 10 મહિનામાં શું કામ કર્યું છે તમને ખબર નથી. શું કર્યું હું તમને કહી દઉં. ના હા એ તો કહું છું છતાં મેં 10 મહિનામાં શું કામ કર્યું તમને કહી દઉં. 10 મહિનામાં મેં શું કામ પહેલી તો હજી તો 48 દિવસ બાકી છે પણ 10 મહિનાથી મેં શું કામ કર્યું તમને કહી દઉં. મેં ટ્રસ્ટીઓ સાથેના વિડીયો રેકોર્ડિંગ કર્યા ખાનગીમાં એને લોકો યુટ્યુબમાં બતાવ્યા બરાબર છે. એટલે એ યુટ્યુબ જોઈને લોકોને એ ખબર પડી કે ગામ અને ટ્રસ્ટીઓ 2 અલગ અલગ છે, 2 એકબીજાનું માનતા નથી. વરદાઈ માતા એક જ છે પણ છતાં બંનેની લડાઈ અલગ અલગ છે. પેલાના મંદિરના પૈસા જોઈએ છે પણ આ ગામવાળા લેવા જતા નથી. એ લાખના 12 કરે છે. આ મેં લોકોને સમજાવ્યું. રાવણ સમાજનો વિડીયો બનાવીને મેં લોકોને એ સમજાવ્યું કે આ લોકોને ગંદુ ઘી નથી લેવું છતાં લેવું પડે છે. વાલ્મીકી સમાજનો વિડીયો બનાવીને મેં એ નક્કી કરાવ્યું કે ભાઈ અમને ખરેખર ચોખ્ખું લેવું છે પણ કોઈ આપવા તૈયાર નથી. હવે મેં એ પણ વિડીયો બતાવ્યા કે તમે કાદવ કીચડ કરો છો એ પણ મેં બતાવ્યું કે કોઈ બતાવતું નથી આ વસ્તુ જે મેં બતાવી છે. ચેનલવાળા ન્યૂઝ ચેનલવાળાને મેં ડફોડ કીધા કે ભાઈ તમે લોકો ઘીની નદી કોને કહેવાય અને ખાબોચિયું કોને કહેવાય કાદવ કીચડ કોને કહેવાય તો ખબર પડે છે કે ના પડે. એટલે ભણેલા છો કે નહીં ભણેલા આવો પણ વિડીયો મેં બનાવ્યો. હવે આ વખતે જો એમની સાહસ અતક કરશે કે આ નદી છે કે કાદવ કીચડ છે બોલશે. છાપાવાળા પહેલી વાર છાપશે કે કાદવ કીચડ થાય છે. આ બધું પહેલી વાર થવાનું છે અને હવે આ હું 17 તારીખે ઇન્ડિયા જઉં છું. 17 તારીખે ઇન્ડિયા પહોંચવાનો છું. એ દિવસે ટીવી પર ડિબેટ ચાલુ થશે જેમ અંબાજીમાં થયો હતો ને મોહનથાળ કે ચીક્કી. આ બાજુ ડાકોરનો પ્રચાર થયો કે ભાઈ VIP દર્શન ને સાદા દર્શન. તો જ્યારે ચર્ચા થાય ને ત્યારે લોકો જે ઘી લઈને આવવાના છે ને એને ખબર પડે ખરું અમે કાદવ કરીએ કે રોટલી ચોપડવા દઈએ ત્યારે બુદ્ધિ આવશે બધાને. અને એ વખતે ખબર પડશે કે ગામવાળા કરતાં તો એ બરાબર હતું કે જે ભક્તો લઈને આવીને એને સગવડ હું આપું ધારો કે એમ માની લો કે ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં છે તો ભાજપ કેમ જીતે છે કે સારું કામ કરે છે બરાબર છે. કોંગ્રેસ કેમ નથી તો સારું નથી કરતી. તો હવે આ વખતે હું ટાંકી મૂકીશ પાણીની જે નવી નક્કોર હશે અને એકદમ ચોખ્ખી હશે ઢાંકણું પણ ઢંકાય એવી જગ્યા હશે અને હું જો એવું કહીશ ભાઈ હું આ વસ્તુને આ વૃદ્ધાશ્રમને આપવાનો છું તમારું ઘી આમાં પડશે તો એના કોકના પેટમાં જશે અને તમે આ ટ્રેક્ટરમાં નાખશો તો તમારું ઘી કાદવ કીચડ થશે. બોલો તમારે જે કરવું હોય તે કરો. હવે જે સદ બુદ્ધિવાળો છે શું કરશે અને દૂધ બુદ્ધિવાળો શું કરશે એ નક્કી કરવાનું પછી ભગવાને. હવે આ મેં 10 મહિનાથી કામ કર્યું છે. આ 10 મહિનાથી કામ કર્યું છે. હવે રૂપાલ ગામને તો મેં છેલ્લા 2 મહિના માટે જ લેવાનું નક્કી કર્યું હતું. મેં પહેલેથી આ બધું પ્લાન હતો મારો
કે ભાઈ મારી પાસે 800 નંબર તો હતા જ પહેલેથી રૂપાલ ગામના, પણ હું નહોતો અડતો એ લોકોને કે મને હું જ્યારે સફળ ના થઉં બહારની જગ્યાએથી, ત્યાં સુધી ગામને અડીને શું કરવાનું, કે ગામના તો છેલ્લે આવવાનું છે ને મારે. જે 10 લાખ લોકો આવે છે બધા ગામ બહારથી આવે છે, એને હું સમજાવું ને ઘરે ગીને, એના દરેકના મોબાઈલમાં હું ઘૂસી જાઉં છું અને હું સાચું બોલું છું જે બોલું છું. હવે એને મગજ વિચારવાનું કે હું સાચું ખોટું બોલું છું કે સાચું બોલું છું. હવે વિચારો એ પણ તમને કહી દઉં, હું જો આજે મને ભગવાને વિઝા આપે, તમે 1.5 કરોડ ખર્ચીને આવ્યા બરાબર છે, હું તો વિઝિટર વિઝા આવ્યો છું, પહેલાં 2 વખત ફેલ પણ ગયો છું, છતાં મને આખા વિઝા આપ્યા અને ભગવાને કેમ અપાય એ પણ તમને કારણ કહી દઉં. હું જો ઇન્ડિયા હોત ને આ કામ કરતો હોત ને સાહેબ, તો મારું ઘરે બરાબર ના હોત, મને કોઈ હાડકા કોઈ કાંકરીને દવાખાને દાખલ કરી દીધો હોત, જીવતો એ ના હોત કદાચ. હા એ તો હું બોલું છું ને, એ ના હોત. પણ આજે માતાજીની ઈચ્છાથી હું અમેરિકા પણ આવ્યો છું, મારા પુત્રને બિઝનેસ વિઝા પણ મળ્યા છે. આ બધું આ વર્ષે થયું છે એ પણ તમને કહી દઉં છું. 1.5 વર્ષ પહેલાં એમને એપ્લિકેશન કરી હતી. પણ જો હું આવું ખોટું કામ કરતો હોત, માતાજીને સહેજાઈ લાગતું હોય, તો મારા ઘેર દીકરો ઘેર આવ્યો એ ના આવ્યો હોત, બિઝનેસ વિઝા મળ્યા એ ના મળ્યા હોત, મને વિઝા ના મળ્યા હોત. તો આ બધા પોઝિટિવ તો દેખાવ બીજા લોકોને હું બતાવી રહ્યો છું, હું વિડીયોમાં બોલી પણ રહ્યો છું કે મેં 100 ગ્રામે 1 ચમચી પણ મેં ધરવાની માતાજીને નથી કીધું હું ચઢાવીશ, છતાં હું માતાજીના દર્શન પણ કરું છું અને મનમાં બોલું પણ છું માતાજીને. અને હું બીજા માટે બાધા રાખું છું, એ પણ કહું, મેં ગામના લોકો માટેની બાધા રાખી કે ભાઈ તમારું વ્યસન છૂટી જાય 100 જણાનું, તો માતાજી કહેશે એ કરીશ, પણ ગીતો નહીં ચડાવું સાહેબ. આટલું બધું હું બોલું છું માતાજી માટે, એના તો વિચારો. અને મારા પાસે પ્રત્યક્ષ ઉદાહરણ છે, આજે હું પોતે ઉદાહરણ છું. બરોબર. તમે ક્યાંના છો મેન? વિહાર ગામ છે, માણસા પછી આવે મારું ગામ. બરોબર. વિહાર કુકરવાડા. હા, કુકરવાડા મારા મોસાળ કહેવાય. અને એવી રીતે એકચ્યુઅલી તમે નહીં માનો, મારી 60 વર્ષ ઉંમરથી પણ રૂપાલ ગામમાં કદી ગયો નહોતો. મેં ખાલી કોણ જાણે કદી મેં વિડીયો પણ નહોતા જોયા અત્યાર સુધીમાં. પણ પહેલી વાર એ દિવસે એવું બન્યું કે 8 દિવસ, પલ્લીના 8 કે 7-8 દિવસ પછી મારી વાઈફે કીધું જો રજવું નાખત કેટલું ઘી બગાડ્યું આ લોકોએ. મારી વાઈફ જોતી હશે, હું નહોતો જોતો કદી, મને વિચાર પણ નહોતો આવતો. પણ એ દિવસે મેં યુટ્યુબમાં જોવાનું ચાલુ કર્યું, ટીવી પર તો ન્યૂઝ પતી ગયા હોય ક્યારના, 7-8 દિવસ પછી તો આવતા જ ના હોય ન્યૂઝ, અને મેં કદી ટીવી પર ન્યૂઝ જોયા નથી એવા. પછી એ દિવસે મેં યુટ્યુબના વિડીયો જોયા, ત્યારે મને વિડીયો આગળનો તો મને હૈસોમાં બહુ સરસ લાગ્યો. પણ જ્યારે જે છેલ્લું દ્રશ્ય કોકના વિડીયોમાં આવી ગયું કે ગરીબ માણસ ઘી લેતો હતો, ત્યારે મને બહુ લાગણી થઈ ગઈ અને પછી હું ગામમાં ગયો. એટલે બહુ લાંબી સ્ટોરી છે. પછી તો કે હું કેમ ગયો ને કેટલા વાગે પહોંચી ગયો ને કેમ બધાને મળ્યો ને એ બધું તો બહુ હિસ્ટ્રી બહુ જુદી છે, બહુ ટૂંકમાં કહેવાય એવી નથી મારાથી. કોઈક વાર ફરી ટાઈમ મળશે તો આપણે કરશું પાછા. મારી જમવા જવું છે, મારો દીકરો આવવાની તૈયારીમાં છે. પણ હાજી અચ્છા, એટલે હવે મેં જો પ્લાનિંગ પણ જો મારું ટિકિટનું બધું મેં પ્લાનિંગ એવું કર્યું કે હું પલ્લીના 1 મહિના પહેલાં પહોંચ્યું ત્યાં, અને જેટલી ચેનલને હું મળીને આવ્યો છું, 8 ચેનલને મળીને આવ્યો છું ત્યાં આગળ. જ્યારે ઇન્ડિયા આવ્યો ને, ઇન્ડિયાથી અહીંયા આવ્યો ત્યારે 8 ચેનલ ન્યૂઝ ચેનલને મળી, એનું પણ સ્ટિંગ ઓપરેશન હવે થોડા દિવસમાં અપલોડ કરવાનો છું. ચેનલવાળા શું કરતા હોય છે ને અમે શું કરવા માગીએ છીએ. હું મોટાભાગના સ્ટિંગ ઓપરેશન કરું છું જેથી દિલની વાત બહાર આવે. બાકી તો હું કેમેરો લઈને ઊભો રહું તો બધા સારી વાત કરે, મારા રાવળભાઈ ને મારા વાલ્મીકીભાઈ. પણ જેવો કેમેરો બંધ કર્યો અને પછી જે બોલાય છે એ શું બોલતા છે તમે બધા સમજી શકતા હશો. તો પછી જે દિલની વાત છે એ બધી મેં બહાર મૂકી દીધી છે કે કોણ કેવું બોલે છે. ના, મારે તો અમદાવાદ પોતાનું ઘર છે મારા ભાઈ. અમારો 3 ભાઈઓનો પરિવાર બધો અમદાવાદ રહે છે. વરદાયની માં, સુખદાયની માં, તારી ભક્તિનો રંગ લાગ્યો માં. ઓ વરદાયની માં, સુખદાયની માં, તારી ભક્તિનો રંગ લાગ્યો માં. આખું રૂપાલ જો ના હોનાથી શણગાર્યું યશે દેરા, એ જગો મગો તારો વરદાયનો પ્રતાપ સદેરા.